ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। પીએમ મોદી આજે કાયદા મંત્રીઓ અને કાનૂન સચિવોના અખિલ ભારતીય સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં થશે સામેલ। સવારે 10:30 કલાકે સભાને વર્ચ્યુઅલી સંબોધિત કરશે। ગુજરાતના એકતાનગરમાં થઈ રહ્યું છે 2 દિવસીય સંમેલન। गुजरात विधानसभा की चूंटणी ने लईने पीएम निवासना ने मैरेथोन बैठक योजशे। बैठक में चूंटणी व्यवस्था रणनीति अंगे चर्चा कराई। बैठक में पीएम मोदी, गृहमंत्री अमित शाह, सीएम भूपेन्द्र पटेल और सीआर पाटिल उपस्थित रह्या। खेड़ाना मातर में पत्थरमारा में आरोपीओं ने जाहिर में फटकारवानो मामलो। हिंदुओं मानव अधिकार की बात करता गृह राज्यमंत्री हर्ष संघवी सामे विरोधीओए राज्यपाल ने पत्र लख्यो। संघवी सामे पगला लेवा अरजदाરની मांग। विधानसभा चूंटणी पूर्वे कांग्रेस ने વધુ એક झटको। માંગરોળ તાલુકાના કોંગ્રેસ માજી પ્રમુખ નસરુ શેખ ભાજપમાં જોડાયા। પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। નસરુ શેખ હાલમાં પીપોદરાના ઉપસરપંચ। વિધાનસભાની ચૂંટણી અંગે સીઆર પાટીલે દાહોદમાં કહ્યું કે ટિકિટની ફાળવણી નરેન્દ્ર મોદી તથા અમિત શાહ કરે છે। તેમજ હું મારા દમ પર ચૂંટણી જીતું છું, તેથી લોકોએ વહેમ રાખવો નહીં, જાહેર મંચ પર આપી ચેતવણી। आ प्रदेश प्रमुख गोपाल इटालियाए करेली पीएम मोदी पરની आपत्तिजनक टिप्पणी सामे रोष વધ્યો। केन्द्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडवियाए इटालियाना निवेदन पर કહ્યું જે શબ્દોનો ઉપયોગ થયો તે ગુજરાતની સભ્યતા સંસ્કૃતિને શોભા નથી આપતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા મામલે તપાસ। બીકોમના 97 માંથી 22 બોક્સ ખુલ્લા મળ્યા। કોલેજથી પરત મંગાવેલા બોક્સની તપાસમાં ખુલાસો। એફએસએલની ટીમ ટૂંક સમયમાં આપશે તપાસ રિપોર્ટ। જોકે પેપર ક્યાંથી ફૂટ્યું તે હજુ બહાર નથી આવ્યું। પાટણમાં વધુ એક ઓવરબ્રિજનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ। સિદ્ધપુર 4 રસ્તા પાસથી બનેલા ઓવરબ્રિજનું ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું લોકાર્પણ। ઓવરબ્રિજના કારણે વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે રાહત। ઊંઝાના કામલી ગામમાં નકલી જીરુનું ફેક્ટરી ઝડપાઈ। સિદ્ધપુરના બિલિયાનો રહેવાસી બનાવતો હતો નકલી જીરુ। કામલી ગામમાં એસઓજીના દરોડા 17,000 કિલો નકલી જીરુ મળતા આરોપીની ધરપકડ તેમજ વધુ કાર્યવાહી હાથ ધરાઈ। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કારમાંથી ગાંજો મળ્યો। એલસીબીની ટીમે ફિલ્મી ઢબે અંદાજિત 25 લાખથી વધારેની કિંમતનો 250 કિલો ગાંજો જપ્ત કર્યો। કાર અને ગાંજા સહિત 40 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાર ચાલક ફરાર। બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર વેપારી પાસેથી 7 લાખની લૂંટ। વેપારીની કારને ટક્કર મારી લૂંટ કરી ફરાર। ઇકો કારમાંથી આવી 7 શખ્સો લૂંટ કરી ફરાર। એક ઇજાગ્રસ્ત વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ। केन्द्रीय डेप्यूटी इलेक्शन कमिश्नर गुजरात आवशे। रविवारथी 4 दिवस माटे गुजरातनी मुलाकात करशे। राजकोट, वडोदरा, सूरत अने जूनागढ़नी लेशे मुलाकात। 4 दिवस माटे चूंटणीलक्षी तैयारीओ मुद्दे करशे बैठको। राजस्थान प्रदेश भाजप प्रमुख सतीश पुनियाए अमदावादनी मुलाकात लीधी। કહ્યું કે ફક્ત દેશ જ નહીં સમગ્ર વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ। સમગ્ર વિશ્વમાં અને ખાસ કરી દેશમાં ગુજરાત મોડલની ચર્ચા। ગુજરાત અને રાજસ્થાન સંબંધ ભાઈ જેવો। સુરેન્દ્રનગરના ભાસ્કરપરા ગામની નજીક નર્મદા કેનાલના ગેટ પાસે પાણી લીકેજની ઘટના। સતત 10 દિવસથી લીકેજના કારણે ખેતરોમાં નુકસાનની શક્યતા। નર્મદા વિભાગના અધિકારીઓએ કામગીરી બાદ પણ પરિસ્થિતિ યથાવત। ભાવનગરના માઢિયા ગામે મોટો લોખંડનો ટુકડો જમીન પર પડતા 15 ફૂટ ઊંડો ખાડો પડ્યો। રોલિંગ મિલની ફેક્ટરીના મશીનના ટેસ્ટિંગ દરમિયાન ફ્લાય વ્હીલ તૂટ્યું। ગામમાં અન્ય જગ્યાએ પણ વ્હીલના ટુકડા મળી આવ્યા। તો ગાંધીનગરમાં 2022નો ડિફેન્સ એક્સપો યોજવામાં આવશે। મહાત્મા મંદિરમાં 18થી 22 ઓક્ટોબર સુધી 3 દિવસનો આ એક્સપો યોજાશે। આ એક્સપોમાં 17થી વધુ રિપ્રેઝેન્ટેટિવ ભાગ લેશે। સાથે બે મોટા કોન્ક્લેવ પણ થશે। ડિફેન્સ એક્સપોમાં ફક્ત આમંત્રિત મહેમાનો જ ભાગ લેશે। ડિફેન્સ એક્સપોના કાર્યક્રમથી ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણી જાણકારી મળશે। ડિફેન્સ એક્સપોમાં દેશના અલગ અલગ રાજ્યોના ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો પણ ભાગ લેશે। અમદાવાદમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઈડીઆઈઆઈએ મેગા ફેશન શોનું આયોજન કર્યું। તાલીમબદ્ધ કલાકારોએ બનાવેલા ડિઝાઇનર કપડાઓનું મોડલ્સે પ્રદર્શન કર્યું। શોથી પરંપરા, ભારતીય કળાઓ અને હેરિટેજ ટેક્સટાઇલને મોટું પ્રોત્સાહન આપશે। મંત્રી જગદીશ પંચાલે ઈડીઆઈઆઈની વેબસાઇટ લોન્ચ કરી। ગામડાઓમાં રહેતા કારીગરો પોતાનું રજીસ્ટ્રેશન ઘરે બેઠા ઓનલાઈન કરી શકશે। ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગને હસ્તકલા સેતુ યોજનાને ટેકો આપ્યો। મહેસાણાના ખેરાલુમાં ધોળા દિવસે બીઓબીના કેશિયર પાસેથી 11 લાખની લૂંટ।
એક્ટિવા પર આવેલા લૂંટારુઓએ કાર રોકાવી લૂંટ કરી ફરાર થયા. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી. હોલિડે પેકેજના નામે લાલચ આપી લોકો સાથે છેતરપિંડી. સુરતના વેસુમાં ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકોને છેતર્યા. 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. આરોપીઓ તમામ લોકોને ફોન કરી પોતાનું પેકેજ લેવા માટે સમજાવતા. લોકોને ઓછા પૈસામાં લક્ઝુરિયસ સર્વિસ આપવાની લાલચ આપતા. 5 સ્ટાર હોટલમાં રોકાણ, 10 વર્ષ સુધી ફરવા હરવા રહેવા માટે પણ ટ્રાવેલની સુવિધાઓની લાલચ આપતા. બનાસકાંઠામાં દાંતીવાડાના નોદોત્રા ગામે યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો. અકસ્માતે મોતનો ગુનો નોંધાયા બાદ તપાસમાં પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની હત્યા કર્યાની કબૂલાત. પોલીસે આરોપીની અટકાયત કરી હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું. પાટણમાં હારીજના ખાખલ ગામે કોહવાયેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો. રાધનપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ આધેડના ગુમ થયાની નોંધાઈ ફરિયાદ. મૃતદેહને પીએમ અર્થે મોકલાયો. આધેડની હત્યા કરી ફેંકી દેવાયાની આશંકા. તો પાટણમાં યુવકોને ઢોર માર માર્યાનો મુદ્દો ગરમાયો. અખિલ ભારતીય ક્ષત્રિય મંચે યોજાશે રેલી. અખિલ ભારતીય ક્ષત્રિય મંચના અધ્યક્ષની રેલી. જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ. પાટણ એલસીબી પીઆઈ સહિત 5 કર્મીઓ સામે ફરિયાદ. સુરેન્દ્રનગરમાં ટાવર ચોક વિસ્તારમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી. યુવકની લાશ મળી આવતા લોકોએ પોલીસને કરી જાણ. પ્રાથમિક તપાસમાં યુવક ભિક્ષુક હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના સોલા વિસ્તારની એક હોટેલમાં યુવતીનું મોત. કોઈ ગોળી ખાધા બાદ યુવતીની હાલત બગડી હતી. યુવતીનું પીએમ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરાઈ. મૃતક યુવતી જુહાપુરાની હોવાનું સામે આવ્યું. યુવક અને યુવતી બંને દારૂના નશામાં હોવાની શંકા. સોલા પોલીસે યુવતીના મોતને લઈને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના વસ્ત્રાલમાં ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ. માતા પિતા અને પુત્રને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલ ખસેડાયા. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી. નવસારીના દશેરા વિસ્તારમાં જીઈબીના ઓફ ડ્યુટી ડ્રાઈવરે 10 વાહનોને લીધા અડફેટે. નશાની હાલતમાં વાહન ચલાવતા પાર્ક કરેલી 10 બાઇકોને ટક્કર મારી. આસપાસના લોકોએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગીર સોમનાથના વેરાવળમાં જૈન દેરાસર નજીક લાગી ભીષણ આગ. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. નગરપાલિકાના ફાયર સ્ટાફે આગ પર મેળવ્યો કાબુ. આગથી કોઈ જાનહાની નથી થઈ. તો અમદાવાદના સાબરમતીમાં જુગારધામ પર પોલીસ જ જુગાર રમતા ઝડપાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં એક પીએસઆઈ, એક એએસઆઈ અને 2 કોન્સ્ટેબલ જુગાર રમતા ઝડપાયા. કુલ 9 લોકોની ધરપકડ કરી 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત પોલીસે 20 લાખની લૂંટ થતી અટકાવવા યુવકને કર્યો સન્માનિત. 5,000નો એક ચેક અને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન. 2 દિવસ પહેલા બારડોલીમાં બની હતી લૂંટની ઘટના. ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં માસૂમ બાળકીની હત્યાનો મામલો. બાળકીની માતાએ ગામના લોકોને અગ્નિ સંસ્કારને સામાન્ય સાંસારિક બાબત ગણાવી. દીકરી ગુમાવવાનો કોઈ અફસોસ ન હોવો તેવો જવાબ આપ્યો. યુપીના પૂર્વાંચલ અને તરાઈ જિલ્લાઓમાં પૂરથી હાહાકાર. 21 જિલ્લાના 12 લાખથી પણ વધારે લોકો પૂરની ઝપેટમાં આવ્યા. કુલ 1661 ગામો તથા પ્રભાવિત થયા. એનડીઆરએફની 5, એસડીઆરએફની 10 ટીમો સ્થળ પર સ્થિતિ સંભાળવામાં લાગી. યુપીના મઉમાં પૂરના પાણી ગામોમાં ઘૂસ્યા. સરયુ નદીના વધતા જળસ્તરના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ. સતત વધતા જળસ્તરના કારણે લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી. યુપીના દેવરિયામાં ભારે વરસાદના કારણે દેવરિયા ગોરખપુરને જોડનારો ઉગ્રસેન પુલ ક્ષતિગ્રસ્ત થયો. તંત્રએ પુલ પર ભારે વાહનો પર પ્રવેશ કરવા માટે લગાવ્યો પ્રતિબંધ. લોકોમાં દહેશતનો માહોલ. યુપીના બસ્તીમાં ભારે વરસાદના કારણે સેંકડો ગામો બન્યા ટાપુ. જિલ્લામાં લગભગ 70 ગામો પૂરની ઝપેટમાં. ઘાઘરા નદીમાં અચાનક પાણી વધતા કેટલાક ગામો જળમગ્ન થયા. યુપીમાં બલરામપુરમાં પૂરનો કહેર યથાવત. રાપ્તી હજુ પણ ખતરાના નિશાનાની ઉપર વહેતી જોવા મળી. જિલ્લામાં 400 ગામો પૂરના કારણે સંપૂર્ણ રીતે થયા પ્રભાવિત. યુપીના ગોવર્ધન અડિંગ ગામની સ્કૂલે જનારો રસ્તો થયો ક્ષતિગ્રસ્ત. સ્કૂલ પર જતો રસ્તો આ તળાવમાં પરિવર્તિત થયો. ભવનપુરા રોડ પર વર્ષોથી રસ્તામાં પાણી ભરાવાની સમસ્યાઓ વધી. મથુરામાં વરસાદ અને પાણી ભરાતા ખેતરોના ઊભા પાક બરબાદ થયા. ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. કંટ્રોલ રૂમને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રખાઈ.
હિમાચલ પ્રદેશની મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સીમોરમાં પણ બપોરે 12 કલાકથી હાટી આભાર રેલી કરશે. હિમાચલ પ્રદેશમાં આગામી 12 નવેમ્બરે થશે વોટિંગ. તો યુપીના અલીગઢમાં મોટી દુર્ઘટના, 3 માળની ઇમારત ધડામ થઈ ધ્વસ્ત થઈ. કાટમાળમાં કેટલાક લોકો દટાયા. સ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધસી આવ્યો. કુખ્યાત ગેંગસ્ટર કાલા જેઠડીની 8 દુકાનો પર ફેરવાયું બુલડોઝર. સોનીપત તંત્રની કાર્યવાહી. આરો પ્લાન્ટ પર તોડી પડાયો, જ્યારે લોરેન્સનો સાથી છે કાલા જેઠડી. સાગર ધનખડ હત્યાકાંડમાં આરોપીઓને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરાશે. ઓલિમ્પિયન સુશીલ પહેલવાન સહિત 16 પર ચાલશે કેસ. છત્રસાલ સ્ટેડિયમમાં પીટાઈથી થયું હતું સાગર ધનખડનું મોત. યુપીના મુરાદાબાદમાં પોલીસની કાર્યવાહી. 1 લાખનું ઇનામી જફર પોલીસ ઘર્ષણમાં ઘાયલ. પકવાડા વિસ્તારમાં થયું ઘર્ષણ. મુરાદાબાદના પોલીસે જફર પર રાખ્યું હતું 1 લાખનું ઇનામ. ગેરકાયદેસર ખનન મામલે જફરનો ગુનાહિત ઇતિહાસ. ઝાંસીમાં તંત્ર મંત્રની આડમાં મહિલાઓ સાથે રેપ ગુજારનારો બાબુ ઝડપાયો. જ્યારે એક મહિલાને બાબા પર નશીલા પદાર્થ ખવડાવી રેપ ગુજાર્યાનો લગાવ્યો હતો આરોપ. અમરોહામાં ગજરોલા પોલીસને મળી મોટી સફળતા. 35 લાખ રૂપિયાના હેરોઇનની સાથે 2 તસ્કરો ઝડપાયા. બંનેની વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલ હવાલે કરાયા. યુપીના હાપુડમાં દિલ્હી સપ્લાય કરનારા 2 ફટાકડા તસ્કરોની ધરપકડ. પોલીસે તેઓની પાસેથી 2 ક્વિન્ટલ ફટાકડા જપ્ત કર્યા. પ્રતિબંધિત ક્ષેત્ર દિલ્હી એનસીઆરમાં કરી રહ્યા હતા સપ્લાય. પ્રયાગરાજમાં કોન્સ્ટેબલ એલઈડી બલ્બ ચોરી કરતો હોવાનો વિડીયો થયો વાયરલ. કોન્સ્ટેબલ ફૂલપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત. વિડીયોના તપાસ બાદ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ. ઉદયપુરમાં ગોંગુડા પિંડવાડા હાઈવે પર માલવાકા ચોરામાં અકસ્માત. સિમેન્ટ ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ લાગી. ટ્રેલર ચાલકનો થયો આબાદ બચાવ, જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. હરિયાણામાં ગુરુગ્રામના બિલાસપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીમાં આગ. ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી, જ્યારે આગ લાગ્યાનું કારણ અકબંધ. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી માનવ પક્ષી વાઘ પકડાયો. 13 લોકોને મારનારો વાઘે છેલ્લા 10 મહિનામાં 13 લોકોનો જીવ લીધો છે. વન વિભાગ પકડાયેલ વાઘને નાગપુરના ગોરેવાડા બચાવ કેન્દ્રમાં પુનઃવસન માટે મોકલશે. રશિયાના રાષ્ટ્રપતિની મોટી ધમકી. કહ્યું કે નાટો સાથે યુદ્ધથી થશે વૈશ્વિક તબાહી. સૂત્રોના હવાલાથી મોટી ખબર. જલ્દી જ ન્યુક્લિયર એક્સરસાઇઝ શરૂ કરશે રશિયા. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી જંગનો 234મો દિવસ. રશિયાના રક્ષા મંત્રાલયે કર્યો મોટો દાવો. છેલ્લા 24 કલાકમાં યુક્રેનના 600થી વધારે સૈનિકો માર્યા ગયા. યુક્રેને પણ 500 સૈનિકનું માર્યાનો કર્યો દાવો. રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત. છેલ્લા 48 કલાકમાં લુહાન્સ્ક, ખાર્કિવ અને ખેરસાનમાં રશિયાએ માર્યા 250થી પણ વધારે યુક્રેની સૈનિકો. પાકિસ્તાનની હોસ્પિટલની છત પરથી મળી 500 જેટલી લાશ. મોટાભાગના મૃતદેહોના અંગો ગાયબ. બલોચ નેશનલ મૂવમેન્ટ કાર્યકર્તાઓનો દાવો. તમામ મૃતદેહ પાકિસ્તાની સેનાના જુલ્મોનો શિકાર થયેલા બલુચોનો. પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાની વિરુદ્ધ ટ્વીટ મળી સજા. ઇમરાન ખાનની પાર્ટીના સાંસદની કરાઈ ધરપકડ. કપડાં ઉતારી સાંસદની કરાઈ પીટાઈ. ઇરાકની સંસદે કુર્દ રાજનેતા અબ્દુલ લતીફ રશીદને રાષ્ટ્રપતિના રૂપમાં પસંદ કર્યા. સંસદ સત્ર શરૂ થતા પહેલા જ 9 રોકેટ હુમલા થયા. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. વિડીયોમાં દેખાયા 3 અલગ અલગ સ્થળે પડતા રોકેટ. હેરી પોટર ફિલ્મોમાં હેગ્રીડની ભૂમિકા ભજવનાર અભિનેતા રોબી કોલટ્રેનનું 72 વર્ષની વયે નિધન થયું. સ્કોટલેન્ડમાં ફાર્કલિન નજીકની હોસ્પિટલમાં રોબીનું થયું નિધન, જ્યારે છેલ્લા કેટલાક સમયથી કોલટ્રેન હતા બીમાર. तो वडाप्रधान संबोधन કરી રહ્યા છે. સીધા જઈશું તે તરફ. बात से बनता है उसमें अनावश्यक कानूनों की भी बहुत बड़ी भूमिका रही है. बीते 8 वर्षों में भारत के नागरिकों से सरकार का दबाव हटाने पर हमारा विशेष जोर रहा है. आप भी जानते हैं कि देश ने 1,500 से ज्यादा पुराने और अप्रासंगिक कानूनों को रद्द कर दिया है. इनमें से अनेक कानून तो गुलामी के समय से चले आ रहे हैं. इनोवेशन,
और ईज ऑफ लिविंग के रास्ते से कानूनी अड़चनों को हटाने के लिए 32,000 से ज्यादा कंप्लायंसेस भी कम किए गए हैं। ये बदलाव जनता की सुविधा के लिए है और समय के हिसाब से भी बहुत जरूरी है। हम जानते हैं कि गुलामी के समय के कई पुराने कानून अब भी राज्यों में भी चल रहे हैं। आजादी के इस अमृत काल में गुलामी के समय से चली आ रहे कानूनों को समाप्त करके नए कानून आज की तारीख के हिसाब से बनाए जाना जरूरी है। मेरा आपसे आग्रह है कि इस कॉन्फ्रेंस में इस तरह के कानूनों की समाप्ति का रास्ता बनाने पर जरूर विचार होना चाहिए। इसके अलावा राज्यों के जो मौजूदा कानून है उनकी समीक्षा भी बहुत मददगार साबित होगी। इस समीक्षा के फोकस में ईज ऑफ लिविंग भी हो और ईज ऑफ जस्टिस भी हो। साथियों, न्याय में देरी एक ऐसा विषय है जो भारत के नागरिकों की सबसे बड़ी चुनौतियों में से एक है। हमारी न्यायपालिकाएं इस दिशा में काफी गंभीरता से काम कर रही है। अब अमृत काल में हमें मिलकर इस समस्या का समाधान करना होगा। बहुत सारे प्रयासों में एक विकल्प ऑल्टरनेट डिस्प्यूट रिजोल्यूशन का भी है, जिसे राज्य सरकार के स्तर पर बढ़ावा दिया जा सकता है। भारत के गांवों में इस तरह का मैकेनिज्म बहुत पहले से काम करता रहा है। वो अपना तरीका होगा, अपनी व्यवस्थाएं हो, लेकिन सोच यही है। हमें राज्यों में लोकल लेवल पर इस व्यवस्था को समझना होगा। इसे कैसे लीगल सिस्टम का हिस्सा बनाया जा सकता है, इस पर काम करना होगा। मुझे याद है जब मैं गुजरात का मुख्यमंत्री था तो हमने इवनिंग कोर्ट की शुरुआत की थी और देश में पहली इवनिंग कोर्ट की वहां शुरुआत हुई। इवनिंग कोर्ट्स में ज्यादातर ऐसे मामले आते थे जो धाराओं के लिहाज से बहुत कम गंभीर होते थे। लोग भी दिन भर अपना कामकाज निपट करके इन कोर्ट्स में आकर न्यायिक प्रक्रिया को पूरा करते थे। इससे उनका समय भी बचता था और मामले की सुनवाई भी तेजी से होती थी। इवनिंग कोर्ट्स की वजह से गुजरात में बीते वर्षों में 9 लाख से ज्यादा केसों को सुलझाया गया है। हमने देखा है कि देश में त्वरित न्याय का एक और माध्यम लोक अदालतें भी बनी हैं। कई राज्यों में इसे लेकर बहुत अच्छा काम भी हुआ है। लोक अदालतों के माध्यम से देश में बीते वर्षों में लाखों केसों को सुलझाया गया है। इनसे अदालतों का बोझ भी बहुत कम हुआ है और खास तौर पर गांव में रहने वाले लोगों को, गरीबों को न्याय मिलना भी बहुत आसान हुआ है। साथियों, आप में ज्यादा लोगों के पास संसदीय कार्य मंत्रालय का भी दायित्व होता है, यानी आप सभी कानून बनने की प्रक्रिया से भी काफी करीब से गुजरते हैं। मकसद कितना ही अच्छा हो, लेकिन अगर कानून में ही भ्रम होगा, स्पष्टता का अभाव होगा, तो इसका बहुत बड़ा खामियाजा भविष्य में सामान्य नागरिकों को उठाना पड़ता है। कानून की क्लिष्टता, उसकी भाषा ऐसी होती है और उसकी वजह से, कॉम्प्लेक्सिटी की वजह से सामान्य नागरिकों को बहुत सारा धन खर्च करके न्याय प्राप्त करने के लिए इधर उधर दौड़ना पड़ता है। इसलिए कानून जब सामान्य मानव की समझ में आता है, उसका प्रभाव ही कुछ और होता है। इसलिए कुछ देशों में
जब संसद या विधानसभा में कानून का निर्माण होता है तो दो तरह से उसकी तैयारी की जाती है। एक है कानून की परिभाषा में टेक्निकल शब्दों का उपयोग करते हुए उसकी विस्तृत व्याख्या करना, और दूसरा उस भाषा में कानून को लिखना और जो लोक भाषा में लिखना, उस देश के सामान्य मानवी को समझ आए उस रूप में लिखना, मूल कानून के स्पिरिट को ध्यान में रखते हुए लिखना। इसलिए कानून बनाते समय हमारा फोकस होना चाहिए कि गरीब से गरीब भी नए बनने वाले कानून को अच्छी तरह समझ पाए। कुछ देशों में ऐसा भी प्रावधान होता है कि कानून के निर्माण के समय ही ये तय कर दिया जाता है कि वो कानून कब तक प्रभावी रहेगा। यानी एक तरह से कानून के निर्माण के समय ही उसकी उम्र, उसकी एक्सपायरी डेट तय कर दी जाती है। कानून 5 साल के लिए है, एक कानून 10 साल के लिए है, तय कर लिया जाता है। जब वो तारीख आती है तो उस कानून की नई परिस्थितियों में फिर से समीक्षा होती है। भारत में भी हमें इसी भावना को लेकर आगे बढ़ना है। ईज ऑफ जस्टिस के लिए कानूनी व्यवस्था में स्थानीय भाषा की भी बहुत बड़ी भूमिका है। मैं हमारी न्यायपालिका के सामने भी इस विषय को लगातार उठाता रहा हूं। इस दिशा में देश कई बड़े प्रयास भी कर रहा है। किसी भी नागरिक के लिए कानून की भाषा बाधा न बने, हर राज्य इसके लिए भी काम करे, इसके लिए हमें लॉजिस्टिक्स और इंफ्रास्ट्रक्चर का सपोर्ट भी चाहिए होगा। और युवाओं के लिए मातृभाषा में एकेडमिक इकोसिस्टम भी बनाना होगा। लॉ से जुड़े कोर्सेज मातृभाषा में हो, हमारे कानून सहज सरल भाषा में लिखे जाएं, हाई कोर्ट्स और सुप्रीम कोर्ट के महत्वपूर्ण केसेस की डिजिटल लाइब्रेरी स्थानीय भाषा में हो। इसके लिए हमें काम करना होगा। इससे सामान्य मानवी में कानून को लेकर जानकारी भी बढ़ेगी और भारी भरकम कानूनी शब्दों का डर भी कम होगा। साथियों, जब न्याय व्यवस्था समाज के साथ साथ विस्तार लेती है, आधुनिकता को अंगीकार करने की स्वाभाविक प्रवृत्ति उसमें होती ही है, तो समाज में जो बदलाव आते हैं वो न्याय व्यवस्था में भी दिखते हैं। टेक्नोलॉजी किस तरह से आज न्याय व्यवस्था का भी अभिन्न अंग बन गई है, इसे हमने कोरोना काल में भी देखा है। आज देश में ई कोर्ट्स मिशन तेजी से आगे बढ़ रहा है। वर्चुअल हियरिंग और वर्चुअल पेशी जैसी व्यवस्थाएं अब हमारे लीगल सिस्टम का हिस्सा बन रही है। इसके अलावा केस की ई फाइलिंग को भी बढ़ावा दिया जा रहा है। अब देश में 5G के आने से इन व्यवस्थाओं में और भी तेजी आएगी और बहुत बड़े बदलाव इसके कारण अंतर्निहित है, होने ही वाले हैं। इसलिए हर एक राज्य को इसे ध्यान में रखते हुए अपनी व्यवस्थाओं को अपडेट और अपग्रेड करना ही पड़ेगा। हमारी लीगल एजुकेशन को टेक्नोलॉजी के हिसाब से तैयार करना भी हमारी एक महत्वपूर्ण लक्ष्य होना चाहिए। साथियों, समर्थ राष्ट्र और समृद्ध समाज के लिए संवेदनशील न्याय व्यवस्था एक अनिवार्य शर्त होती है। इसलिए मैंने हाई कोर्ट के मुख्य न्यायाधीशों की संयुक्त बैठक में अंडर ट्रायल्स का विषय उठाया था। मेरा आप सबसे आग्रह है कि केसों के स्पीडी ट्रायल के लिए राज्य सरकार द्वारा जो कुछ किया जा सकता है वो जरूर करें। विचाराधीन कैदियों को लेकर भी राज्य सरकारें पूरे मानवीय दृष्टिकोण के साथ काम करें ताकि हमारी न्याय व्यवस्था एक मानवीय आदर्श के साथ आगे बढ़े। साथियों, हमारे देश की न्याय व्यवस्था के लिए संविधान ही सुप्रीम है। इसी संविधान की कोख से
न्यायपालिका, विधायिका और कार्यपालिका तीनों का ही जन्म हुआ है। सरकार हो, संसद हो, हमारी अदालतें हो, ये तीनों एक तरह से एक ही मां, संविधान रूपी माता की संतान है। इसलिए कार्य भिन्न होने के बावजूद अगर हम संविधान की भावना को देखें तो वाद विवाद के लिए, एक दूसरे से होड़ के लिए कोई गुंजाइश नहीं रहती। एक मां की संतान की तरह ही तीनों को मां भारती की सेवा करनी है। तीनों को मिलकर 21वीं सदी में भारत को नई ऊंचाई पर ले जाना है। मुझे उम्मीद है कि इस कॉन्फ्रेंस में जो मंथन होगा उससे देश के लिए लीगल रिफॉर्म्स का अमृत जरूर निकलेगा। आप सबसे मेरा आग्रह है कि समय निकाल करके स्टैच्यू ऑफ यूनिटी और उसका पूरे परिसर में जो विस्तार और विकास हुआ है उसको आप जरूर देखें। देश बहुत तेजी से आगे बढ़ने के लिए अब तैयार है। आपके पास जो भी जिम्मेवारी है उसको आप बखूबी निभाएं, यही मेरी आपको शुभकामनाएं हैं। बहुत बहुत धन्यवाद। ઉપસ્થિત ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને રોકડ સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું। વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંભવિત ઉમેદવાર કોણ જીતશે મહેસાણાનો જંગ? બનતા બગડતા સમીકરણની વાત, કયું ફેક્ટર રહેશે અસરદાર? જુઓ તમારો જિલ્લો તમારી વાત સવારે 11:24 કલાકે। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। દિલીપસિંહ વાઘેલાએ ગૌરવ યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા। ભાજપની ગૌરવ યાત્રા પહોંચી તલોદ તાલુકાના રોજડ ગામે યાત્રાનું સ્વાગત કરાયું। તલોદ